કેશોદમાં ખાનગી શાળામાં 20 વિદ્યાર્થીઓની તબિયત લથડતા વાલીઓ દોડી આવ્યા। કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી 20 વિદ્યાર્થીઓને અચાનક ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવા લાગતા 5 વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે અન્ય અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ઘેર મોકલી આપવામાં આવી હતી। ત્યારે ગત મંગળવારે ડીજી વાછાણી કન્યા વિદ્યાલયમાં બનેલી ઘટના અંગે ચિંતાતુર વાલીઓ શાળાએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા। ત્યારે કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ભોગ બનેલી વિદ્યાર્થીનીઓના વાલીઓએ રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્યએ સૌ બચાવમાં જણાવ્યું હતું કે વર્ગમાં રિપેરિંગ કામ ચાલુ હોવાને કારણે વીજ પાવર બંધ હોય ત્યારે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓને ચક્કર આવવાની સાથે ગભરામણ થવાની શ્વાસ રૂંધાવા લાગ્યો હતો। ત્યારે કેશોદના ડીજી વાછાણી કન્યા વિદ્યાલયમાં બનેલા બનાવ અંગે વાલીઓનો આક્ષેપ હતો કે ક્લાસરૂમની ક્ષમતા મુજબ પંખા ન હોવાથી ઉપરાંત ધીમા ફરતા હોવાથી શ્વાસોશ્વાસની તકલીફ થતાં શિક્ષકોને ફરિયાદ કરીને બહારના બગીચામાં બેસાડવા વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી, પરંતુ વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં જ બેસવા મજબૂર કરતા સમગ્ર ઘટના બનવા પામી હતી। ત્યારે કેશોદમાં દીકરીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી જૂની સંસ્થામાં બેદરકારીનો કિસ્સો બહાર આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જીડી વાછાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવું છું। ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ ઊભો થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો। આથી થોડા વિદ્યાર્થીઓને ગભરામણની અસર થઈ, જેના માટેની રજૂઆત થઈ છે। એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઇટમાં પ્રોબ્લેમ હશે તો 2 દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે। કેટલી વિદ્યાર્થીઓને હોસ્પિટલ અહીંયાથી લઈ જવામાં આવી હતી? 3 વિદ્યાર્થીનીને। બેન, વાલીઓનું એવું કહ્યું છે પંખાઓ ચાલુ હોતા નથી, હકીકત શું હતી? એ લાઇટ રિનોવેશનને કારણે લાઇટની અંદર 3 ફેઝ પાવર નહોતો, જે ગઈકાલે રિપેર કરતાં આજથી એ પંખા ફરી ચાલુ કરવામાં આવ્યા છે અને કોઈ પણ જૂના પંખા હશે તો એને બદલી આપવામાં આવશે। દક્ષાબેન રિંકુભાઈ વણપડિયા, હું મારી દીકરી અહીં ભણે છે એની રજૂઆત કરવા આવી છું કે એને કાલે તબિયત બહુ પરમ દિવસે ખરાબ થઈ ગઈ હતી એની, કે શ્વાસની તકલીફ હતી અને અહીં પંખા નથી હાલતા। મારી દીકરીને મેં કીધું છે કે તને શું તકલીફ હતી? આની પહેલાં 2 દિવસ અઠવાડિયા પહેલાં થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે? કે પંખા નથી હાલતા, કે મારા ક્લાસમાં મમ્મી કે 4 પંખા છે એમાં 2 પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો, તો મારી દીકરીને બહાર ન કાઢી, એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ। અમે દેવાણી સાહેબની હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા, ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી, કે અહીંયા કેસ નહીં સંભાળવામાં આવે કે। આ બાબત તમે સ્કૂલને કઈ રજૂઆત કરી છે? હા, એને ગભરામણ થઈ ગઈ હતી। અહીંયા મેડમને અત્યારે રજૂઆત કરી દીધી છે અમે, તો મેડમે કહી દીધું છે, મંજુ મેડમે, કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે કેમ। શું કીધું? શું પ્રોબ્લેમ હતો વિદ્યાર્થીને આવું થયું? શું કીધું શિક્ષકે? શિક્ષકે કાંઈ નથી કીધું। શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ હતો ત્યારે એ લોકો એમ કીધું કે વરસાદ ત્યાં નહોતો, લાઇટ નહોતી, લાઇટના હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ। છોકરીઓ એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે એ કેમ, તમારી છોકરીઓને તકલીફ છે એ કેમ, છોકરીઓ બીમાર છે, તમારી છોકરીઓને કાંઈક તકલીફ છે એમ સાહેબોનું કહેવાનું એમ આવે છે। તો ડૉક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો અહીંયા જઈને, દીકરીઓને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે દીકરીઓના। અને અત્યારે અમે જઈને જોયા છે ને પંખા હાલતા નથી, અત્યારે અમે અહીંયા ઊભા ને તો પણ એટલી ગભરામણ થાય છે। તમારી શું માંગણી છે હવે? બસ અમારું એટલું જ કે પંખા નવા નખાવી દે, કાં તો પછી રિપેર તો એ લોકો અમે કરાવ્યા જ છે પણ એ પંખા હાલતા જ નથી। મંજુ મેડમે કીધું કે પંખા રિપેર કરાવ્યા, અમે ક્લાસમાં જઈને આટો માર્યા પણ પંખા એ લોકોને હાલતા જ નથી। અમારી દીકરીને કાલ સવારે કાંઈ થઈ જાય તો કોણ જવાબદારી લે એની? કોણ જવાબદારી લે? મારી દીકરીની હાલત એટલી ખરાબ હતી, મને ડૉક્ટરે એમ કીધું કે પેરેલાઇઝનો એટેક પણ આવી શકે તમારી દીકરીને બેની, કે તમે મારી ફાઇલ જઈને બતાવજો અથવા પર્સનલી નંબર લખી દીધા એમાં તમે વાત કરાવજો એ કે। તમારી બેબીને? મારી છોકરીને પ્રથમ દિવસ ભણવા આવી હતી ને ત્યારે શ્વાસની ને આમ શ્વાસ રૂંધાવા માંડ્યો હતો ને તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી શકતી, એમ કહો ને તો હાલે ને। ડૉક્ટર પાસે ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ હતી એમ હતી, બરાબર। તો એવી છોકરીઓ કેટલી 20 થી 25 છોકરીઓને એ રીતના થઈ ગયું હતું, ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા, મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા, હું ત્યાંથી દવાખાને લઈ ગઈ, બરાબર। તો એવી કેટલી છોકરીઓને થઈ ગયેલ છે, તો આ બધીનું કારણ શું હતું એમ। એ લોકો એમ કહે છે કે લાઇટ નથી એને કારણે, તો લાઇટ નથી તો પછી બહાર વાતાવરણમાં કાઢાય, પવનમાં કાઢાય ને, કાઢવાનું કીધું છોકરીઓએ, બરાબર।
છોકરીઓએ કીધું બહાર કાઢવાનું, તો એમાંથી એક સાહેબે ના પાડી કે ના ના તમે તો બહાર ના કરો ને આમ ને તેમ. એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ બરાબર, તો એના માટે પંખા ને બધું વ્યવસ્થા કરો. અમે અટાણે જોવા ગયા હતા બરાબર, તો એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી, ધીમા ધીમા ચાલે, એક બે તો બંધ થઈ છે. તો પંખાની વ્યવસ્થાની સંખ્યા વધારે છે, એક ક્લાસમાં લગભગ 70 છોકરીઓ, એટલે બધાને ઓક્સિજન મળવું ને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય. એટલે તમારી બેબી કઈ સ્કૂલમાં ભણે છે અને તમે શું રજૂઆત કરી છે અહીંયા? GDV વાસાણીમાં મેડમને રજૂઆત કરી છે કે ભાઈ તમે પંખાને સારી રીતે નાખો તો જરાક છોકરીઓને વાંધો ન આવે, આ વારંવાર ન થાય એમ. તમારી બાળાઓ કંઈક બીમાર છે, શિક્ષકો આવું કહે છે. હા, અમે શિક્ષકો એમ કહે છે કે તમારી છોકરીઓ નબળી છે ને બીમાર છે, તો બધી છોકરીઓ એક હારે ને એક હરખી બીમાર ના હોય, બધી છોકરીઓને એક હરખું પ્રોબ્લેમ ના થાય એમ. કેટલા વાલીઓ રજૂઆત કરવા આવ્યા છે અહીંયા? 15 વાલી છે રજૂઆત કરવા આવ્યા છે. હાલ તમારી બેબી સ્ટેબલ છે, સારું છે? હા, તો Yes, મારી છે? હા तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें